આજથી 5 વર્ષ બાદ 2030માં જામનગર કેવું હોવું જોઈએ અને કયા ક્ષેત્રમાં કેટલો વિકાસ થઈ શકે છે વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મુંબઈના વતની અને હાલ જામનગરમાં રહેતા રાજેશભાઈ ગાંધીએ જામનગર 2030ના નામની એક સમિટનું આયોજન કર્યું છે। તેની સંપૂર્ણ વિગતો જીટીપીએલ જામનગર ન્યૂઝના આપ સૌ દર્શકો સુધી પહોંચાડવા માટે આજે શનિવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા જામનગર 2030ના વાઇસ પ્રેસિડેન્ટ અને જાણીતા અભિનેત્રી રાજલ પૂજારાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। જામનગર 2030ની ઓફિસે લેવામાં આવેલી આ મુલાકાતમાં રાજલ પૂજારાએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રોજેક્ટના વિઝનરી રાજેશભાઈ ગાંધી દ્વારા જામનગર શહેર જિલ્લાના તમામ નાગરિકો માટે કે જેઓ કોઈ નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતા હોય અથવા પોતાના હાલના બિઝનેસને વિસ્તરવા ઈચ્છતા હોય તે તમામ લોકોને ઇન્વેસ્ટર સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તથા એ રીતે આવતા 5 વર્ષમાં જામનગર શહેરના અદ્ભુત વિકાસ માટે આ એક વિશિષ્ટ પ્રકારનું પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે। રાજલ પૂજારાએ મુલાકાતમાં વધુ જણાવ્યું હતું કે જામનગર આગામી દિવસોમાં આઈટી હબ અને સિલિકોન વેલી બનવા જઈ રહ્યું છે ત્યારે જામનગરમાં ક્રૂડ કન્સ્ટ્રક્શન રોડ ડેવલપમેન્ટ આઈટી ક્ષેત્રનો વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રોનો પણ વિકાસ થશે। આ પ્રકારના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને જામનગર 2030ના પ્લેટફોર્મના માધ્યમથી આ અદ્ભુત વિકાસમાં સહભાગી બની શકે અને નવા તથા ઇનોવેટિવ આઈડિયાના માધ્યમથી કોઈપણ ક્ષેત્રમાં પોતાના વિકાસ માટે નવો બિઝનેસ આઈડિયા ડેવલપ અને ઇમ્પ્લિમેન્ટ કરી શકે તે માટે રાજેશભાઈ ગાંધી દ્વારા જામનગર 2030 નામનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે। જે અનુસંધાને આગામી 10 અને 11 માર્ચે આરામ હોટેલમાં ભાઈઓ માટે પીચ ડેસ્ક નામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। pitch@jamnagar2030.com એડ્રેસ પર કોઈપણ વ્યક્તિ પોતાના બિઝનેસ આઈડિયાને ઈમેલ દ્વારા અમોને મોકલી શકે છે। ત્યારબાદ રાજેશભાઈ ગાંધીની ટીમ દ્વારા આ તમામ બિઝનેસ આઈડિયાને સ્ક્રુટિનાઇઝ કરવામાં આવશે અને જે લોકોની પીચ માટે પસંદગી કરવામાં આવશે તેમને કોલ દ્વારા સમય અને તારીખ જણાવવામાં આવશે। આ જ રીતે 12મી માર્ચે આ પીચ ડેસ્ક કાર્યક્રમ માત્ર મહિલાઓ માટે આયોજિત કરવામાં આવ્યો છે। આ પીચ ડેસ્ક કાર્યક્રમ સંપન્ન થઈ ગયા બાદ આગામી 21 અને 22 માર્ચના દિવસે જામનગરમાં જામનગર 2030 સમિટનું આયોજન કરવામાં આવશે જેમાં મહાનુભાવો સહિતના વધુમાં વધુ વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકે તે પ્રકારની વ્યવસ્થા અને આયોજન જાણીતા ડેવલપર અને આ જામનગર 2030 કોન્સેપ્ટના વિઝનરી રાજેશભાઈ ગાંધી દ્વારા ગોઠવવામાં આવી રહ્યું છે। રાજેશ ગાંધીના જામનગર 2030 કોન્સેપ્ટથી જામનગર શહેર હવે સારું એવું ડેવલપ થશે તેવી નગરજનોમાં આશા જાગી છે। જામનગર 2030ના વાઇસ પ્રેસિડેન્ટ રાજલ પૂજારાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથેની આ વિસ્તૃત વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। ખાસ કરીને જામનગરની વાત કરીએ તો જામનગરમાં જામનગર સમિટ 2030 અને એક ચર્ચા જામનગર લેવલે ચાલી રહી છે અને એ સમિટની અંદર શું હશે તેની પણ ચર્ચા થાય છે અને ખાસ કરીને આના જે પ્રેસિડન્ટ છે એવા રાજેશ ગાંધીએ આ બજારમાં વાત માહિતી મૂકી છે અને એમાંથી પણ લોકોને એટલો બધો રિસ્પોન્સ મળી રહ્યો છે કે લોકો એકદમ આ કંઈક નવી વાત છે। જામનગરનો વિકાસ પણ થવાનો છે આ સમિટની હિસાબે અને એક લોકોને એક વધારે એક આશા પણ જાગી જામનગર પ્રત્યેની અને એ ટાઈપનું એક વર્કઆઉટ થઈ રહ્યું છે જામનગર ખાતે અને ખાસ કરીને એના જે પ્રેસિડન્ટ છે રાજેશ ગાંધી રાત ઉજાગરા કરે છે આના માટે કમર કસીએ છે અને ખાસ કરીને જામનગર લોકોને આની સાથે જોડવા માટે ખાસ કરીને એટલા બધા એક્શન પ્લાન ઘડે છે કે લોકોએ પણ આ બાબતમાં આકર્ષાયા છે અને ખાસ કરીને 8 માર્ચ છે આજે અને 8 માર્ચે આજે વુમન ડે છે અને ખાસ કરીને 12 માર્ચે એક આરામ હોટલ ખાતે એક પીચ ડેસ્કના નામથી એક કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે કે જામનગર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે આ રીતે એક આપણી સાથે વાઇસ પ્રેસિડેન્ટ એવા રાજલબેન પૂજારા આપણી સાથે જોડાયેલ છે। આપણે એને પૂછશું કે સાહેબ બેન આ જે પ્રમાણે જામનગર સમિટ 2030 શું છે? બધા દર્શકોને મારા નમસ્તે, તમને પણ મારા નમસ્તે। પહેલાં આપણે વાત કરીએ તો જામનગર 2030 જે સમિટ થવા જઈ રહી છે એ જામનગરના વિઝનરી વિકાસ માટે છે કે આવનારું આપણું જામનગર સિટી કેવું હશે કે આપણને કહેવામાં આવ્યું છે કે હવે જામનગરને ડિસ્ક્લોઝ કર્યું છે કે જામનગર પણ આઈટી હબ બનવાનું છે। અંબાણી સરે પણ કીધેલું છે અને નરેન્દ્ર સરે પણ કીધેલું છે, નરેન્દ્ર મોદી સર બેઓએ કીધેલું છે કે જામનગર હવે ફૂલ ડેવલપ થવા જઈ રહ્યું છે। તો એમાં ખાલી આઈટી સેક્ટરમાં જ ડેવલપ નહીં થાય પણ આવનારા એના સાથે બીજા ઘણા બધા સેક્ટર છે જેમ કે કન્સ્ટ્રક્શન સાઇટ કહીએ, ડેવલપમેન્ટ ઓફ રોડ્સ કહીએ, ડૉક્ટર્સનું કહીએ, ફૂડ હબનું કહીએ, સ્કૂલિંગ કહીએ, અલગ અલગ ક્ષેત્રમાં જામનગર ડેવલપ થશે। તો એ ટાઈમે આપણે આગળનું પણ જોઈએ કે આવનારા 5 વર્ષમાં 2030 સુધીમાં આપણે જામનગરને ક્યાં આગળ પહોંચાડવું છે અને ખૂબ નામ રોશન કરવું છે। ખાસ કરીને વાત કરીએ તો તમે પણ એક મહિલા છો, આજે તમને એક વુમન ડે છે તો તમે તમારા વિશે તમે ધારો કે તમારા જીવનની અંદર ધારો કે નાની મોટી પ્રગતિ કરી છે, ખાસ કરીને તમે તો લેડીઝ છો છતાં પણ તમે આજે વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની ભૂમિકા ભજવો છો તો શું નવું શીખવા મળ્યું છે અથવા તો જે મહિલાઓ
ઘરમાં જ કાર્યરત છે, હાઉસવાઈફ છે, એ લોકોને આપ શું મેસેજ દેશો? પહેલાં મારે એ કહેવું છે કે હું બેસિકલી કલાકાર છું અને સરે મને આ પોસ્ટ આપી છે એટલે એના માટે હું ખૂબ આભારી છું. એકચ્યુઅલી બહુ મોટું ડેઝિગ્નેશન છે આ. નાની ઉંમરે જે મને મળ્યું છે એટલે હું લિટરલી આભારી છું. મારી જર્ની થિયેટર જર્ની છે. મેં નાટકો ચાલુ કર્યા હતા, ત્યાંથી હું મુંબઈ શિફ્ટ થઈ, મુંબઈ મારું કામ કર્યું, અત્યારે મૂવી પણ કર્યું એન્ડ ઓલ દેટ. અને હું મારા દર્શક મિત્રોની ખાસ આભારી છું કે એ લોકોએ મને એટલું એપ્રિસિએશન આપ્યું, એટલું પ્રેમ આપ્યું. મારી મહેનત તો છે પણ સાથે સાથે સામેવાળા જેટલા પણ લોકો છે બધાની પ્રાર્થના પણ બહુ અગત્યની છે, બ્લેસિંગ્સ એ બહુ અગત્યના છે અહીંયા સુધી પહોંચવા માટે. અને મહિલાઓ વિશે વાત કરું તો મારે સ્પેશિયલી ખાલી મહિલાઓની વાત નથી કરવી, આ જનરલ વાત કરવી છે કે આપણે જે અહીંયા સ્ટાર્ટઅપ ઇવેન્ટ રાખેલી છે સ્પેશિયલી 10th, 11th અને 12thના પિચ ડેસ્ક કરીને ઇવેન્ટ છે, આરામ હોટલ ખાતે થવા જઈ રહી છે. એમાં તમે નાનો ધંધો હોય કે મોટો ધંધો હોય, તમારા ધંધાને ડેવલપ કરવા માટે તમારા પાસે શું આઈડિયા છે એ લઈને તમે પિચ લઈને આવો. તમને ત્યાંથી ગાઈડન્સ મળશે, ઇન્વેસ્ટમેન્ટ જોઈતા હોય તો ઇન્વેસ્ટમેન્ટ મળશે, પણ એની પહેલાં તમારે રજિસ્ટર કરાવવું પડશે pitch@jamnagar2030.com ઉપર. એમાંથી તમારું સ્ક્રુટિનાઇઝ કરીને સિલેક્શન કરવામાં આવશે. ઈમેલ કરવાનું પડશે? હા, એ ઈમેલ કરવું પડશે. એટલે જો હું પિચ બોલ ફરી પાછું ઈમેલનો એડ્રેસ ફરી આપી દો જેથી અમારા દર્શકો નોંધી લે. pitch@jamnagar2030.com. ખાસ કરીને સ્પેલિંગ બોલો. PITCH pitch@jamnagar2030.com. આ પિચ ઉપર તમે જે ઈમેલ આઈડી પિચનું છે એના ઉપર તમે તમારી પિચ સબમિટ કરી શકો છો. એમાંથી સ્ક્રુટિનાઇઝ કરીને તમને સિલેક્ટ કરવામાં આવશે. સિલેક્ટ કરેલા લોકોને એક સ્પેસિફિક ડેટ અને ટાઈમ આપશે. કેમ કે ઘણાને એવું હોય કે મારો બિઝનેસ આઈડિયા ચોરી થઈ જશે કે શું છે શું નહીં, એટલે એ લિમિટેડ લોકો વચ્ચે તમારે રિપ્રેઝેન્ટ કરવાનું રહેશે. એમાંથી જે સિલેક્ટ થશે એમને એક લકી વિનરને ટ્રોફી અને આઈફોન ગિફ્ટમાં મળશે. અને મેઇન ઇવેન્ટ છે જે 21-22 તારીખે થવા જઈ રહી છે. અને એમાં એવું છે કે જામનગરના તમામ નામી લોકો આવશે. જામનગરના જ નહીં બટ અમારી ઈચ્છા એવી છે કે ગુજરાતના તમામ નામી લોકો આવે અને જોવે કે અમે કેવી રીતે વિઝન આપીએ છીએ 2030 દ્વારા કે જામનગરનો વિકાસ કઈ રીતે મસ્ત રીતે થાય. ખાસ કરીને મહિલાઓની વાત કરીએ તો અત્યારે મહિલાઓનો જમાનો છે. આજે તો વુમન ડે છે જ, પણ ધારો કે જામનગરની વાત કરીએ તો બીરાબેન કોઠારી છે, રીવાબા જાડેજા છે, કૃષ્ણાબા સોઢા છે, આ લોકો બધા જાહેર જીવન, પૂનમબેન માડમ છે, આ બધા જાહેર જીવનના એટલા બધા ટોપ લેવલના લોકો છે કે લોકો સમાજે પણ એનું બોલેલું પાડવું પડે છે. યસ, એ પાડવું પડે છે. એટલે મારે એવું કહેવું છે કે આપણે લોકો હંમેશા વિચારતા હોઈએ છીએ કે બિઝનેસ કરવા જવું હોય ને એટલે તમારે બ્લેઝર પહેરીને, વેસ્ટ કોટ પહેરીને, વેસ્ટર્ન આઉટફિટમાં પ્રોપર પ્રોફેશનલ લુકમાં જવાય. દેટ ઇઝ નોટ રાઇટ. તમારા પાસે બિઝનેસ આઈડિયા છે, ઘરની ગૃહિણી પણ બિઝનેસ કરી શકે છે, આચાર પાપડનો બિઝનેસથી લઈ એ મોટો પણ કરી શકે છે. એવું નથી કે નથી કરી શકતા. તો હંમેશા આપણે ડ્રેસ કોડને માયના ન આપીએ, એમના આઈડિયાને, એમની જે એન્કરેજમેન્ટ છે, એમનો જે સાહસ છે, એમને પહેલાં રાખી, એમને આઈડિયલ માની અને એમને એન્કરેજ કરશું ને તો આપણે ઘણા આગળ જશું. મહિલા ઉદ્યોગ સાહસિકો માટે કોઈ પીચ માટે કોઈ દિવસ છે? હા, એટલે એક સ્પેસિફિક 12 તારીખ છે. 12 તારીખે તમારી પિચ જે છે ને એ સ્પેશિયલી વિમેન્સ માટેની પિચ છે. એ ડેસ્ક 12 તારીખ 12 માર્ચ આરામ હોટલ ખાતે ખાલી વિમેન્સ માટે છે. અને એમાં પણ એવું હશે કે જે વિમેન્સે પિચ રજિસ્ટર કરેલી હશે પહેલાં એનું સ્ક્રુટિનાઇઝ કરવામાં આવશે, પછી એમને કોલ કરવામાં આવશે ને એમને એક ટાઈમ સ્લોટ દેવામાં આવશે. ખાસ કરીને અત્યારનું યુવા ધન એટલે કે બોયઝ અને ગર્લ્સ કોલેજિયન, તો એ લોકો પણ વેપારની અંદર આવવા માગે છે, બિઝનેસમાં આવવા માગે છે, એ લોકો આમાં ભાગ લઈ શકશે? હા, બિલકુલ લઈ શકે. અગર તમારી પાસે બહુ સારો આઈડિયા હોય તો ડેફિનેટલી તમે પિચ રજિસ્ટર કરાવી અને પાર્ટ લઈ શકો છો. ખાસ કરીને આ માટે શું પ્રક્રિયા શું છે, કઈ ટાઈપનું ત્યાં આ વાત બને છે? તમારા પાસે જે પણ નવો આઈડિયા હોય, બિઝનેસ કે તમારો રનિંગ બિઝનેસ છે, તમને ખબર છે કે એને કેવી રીતે ગ્રો કરવાનો છે પણ તમને રસ્તો નથી મળી રહ્યો, તો પહેલાં તમે વિચારો કે તમારે શું છે. એક પીપીટી રેડી કરો. એ પીપીટી રેડી કર્યા બાદ એને તમે સબમિટ કરો. મેં તમને જે મેલ આઈડી આપેલું છે પિચવાળું એના પર, અને પછી અહીંયાથી સ્ક્રુટિનાઇઝ કરવામાં આવશે કે તમે કેટલા લોકો સિલેક્ટ થયા છો અને તમારે કયા ટાઈમિંગ પર આવવાનું છે. કોઈ ચોક્કસ ડ્રેસ કોડ આમાં કંઈ નક્કી કરવામાં આવ્યો છે? ડ્રેસ કોડ એકચ્યુઅલી મેઇન ઇવેન્ટમાં 21-22 તારીખે છે અને એ મેં સરને કીધેલું હતું કે બિઝનેસ આપણે એમ કહીએ છીએ કે હંમેશા લોકો પહેલાં પીપીટી લઈને, પ્રેઝન્ટેશન લઈને જતા હોય, બ્લેઝર્સ પહેરીને, કેમ પ્રોપર પ્રોફેશનલ લુકમાં જતા હોય. એટલે એ અત્યારનો કોન્સેપ્ટ છે, એ આપણે અત્યારે શીખ્યા છીએ. પણ મારો વિચાર એવી છે કે આપણી પહેલાં આપણા વડવાઓ પણ ધંધો કરતા જ, બિઝનેસ કરતા જ,
તો એ ટાણે એવું સ્પેસિફિક નહોતી, એ લોકો લુંગીમાં પણ જતા, એ લોકો ધોતીમાં પણ જતા. એવું નથી કે તમે પ્રોપર એક સારું લુક લઈને જાઓ તો જ તમારો બિઝનેસ સારો હોય. લુકથી બિઝનેસ જસ્ટિફાઈ નથી થતો. તમારા પાસે એની કેટલી ડેડિકેશન છે, તમારા પાસે એનું શું છે કે તમે ભાઈ મને 100% મારો બિઝનેસ કરવો છે, મારું લુક મેટર નથી કરતો, મારો આઈડિયા મેટર કરે છે, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારો જે 21-22નો હેતુ છે એ મેઇનલી મારે એવું કહેવું છે કે જેટલા પણ વિઝિટર્સ આવે કે જેટલાને અમે ગેસ્ટમાં બોલાવીએ, ઇન્ડિયન ડ્રેસ કોડ હશે કે તમે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરો તમારા બિઝનેસમાં. વેસ્ટર્ન કલ્ચરને એવું નથી કે આપણે રિપ્રેઝેન્ટ નથી કરવાનું, પણ તમે ઇન્ડિયનના બિઝનેસમેન છો તો ઇન્ડિયાના કપડાં પહેરીને રિપ્રેઝેન્ટ કરો. પ્રાઉડ ટુ બી ઇન્ડિયન. ખાસ કરીને જે લોકો આ બાબતમાં ભાગ લેશે પીચ ડેસ્કમાં, તો એ લોકોને કેટલો સમય ફાળવવો પડશે? કારણ કે એ લોકોને સમયની પણ મર્યાદા હોય છે, તો જેથી કરીને એ લોકોને નોલેજ આવે. હા, એમાં પિચ ડેસ્કમાં અલગ અલગ રાઉન્ડ હશે. પહેલાં એ લોકોએ પિચ રજિસ્ટર કરાવવાની. રજિસ્ટર થયા બાદ અહીંથી કોલ આવશે. કોલ આવ્યા બાદ એ લોકોએ 3 મિનિટનું પ્રેઝન્ટેશન રેડી કરવાનું રહેશે. 3 મિનિટનું પ્રેઝન્ટેશન એ માણસને ઇન્ડિવિજ્યુઅલને ખબર હશે કે ગ્રુપને ખબર હશે કે એ લોકોએ શું બતાવવાનું છે, શું નથી બતાવવાનું, અને કેટલી મિનિટમાં. જેમ કે તમે શાર્ક ટેન્ક જોતા જશો તો તમારા ઇન્વેસ્ટરને રેડી કરવાના છે કે અમારો બિઝનેસ બેસ્ટ છે ઇન્વેસ્ટ કરવા માટે. ખાસ કરીને આની અંદર વાત આવી એજ્યુકેશનની, તો એ બાબતે થોડુંક વાત બને છે કે ઓછું એજ્યુકેશન હોય પણ આમ હોશિયાર હોય, આમ ટેલેન્ટ હોય, તો એવા લોકો ભાગ લઈ શકે જેનું એજ્યુકેશન ઓછું છે. હા, એવા લોકો પણ ભાગ લઈ શકે કે જેનું એજ્યુકેશન ઓછું છે પણ જેની પાસે આઈડિયા છે. તો એ આવીને ખાલી કહેશે કે મને આ વસ્તુ છે પણ મને એને રિપ્રેઝેન્ટ કેમ કરવું એ નથી આવડતું, તો એ પણ તમને અહીંયાથી કહેવામાં આવશે કે બેન તમે આ રીતે ગાઈડ કરો ને આવી રીતે કરો. એનું ગાઈડન્સ પણ દેવામાં આવશે. ખાસ કરીને આની અંદર ધારો કે ભાગ લે છે પીચ ડેસ્કમાં, તો એમાં ચાર્જની વાત આવે, આ ફ્રી ઓફ રાખ્યું છે, કોઈ ચાર્જેબલ રાખ્યું છે? ના, એકદમ નિઃશુલ્ક છે, સાવ ફ્રીમાં છે. તમે આવો. અમારું ખાલી વિઝન એ જ છે કે અમે 2030 સુધીમાં કેટલું આગળ લઈ જઈ શકીએ છીએ જામનગરને. એટલે જે લોકોએ જામનગરના વિકાસનું સપનું જોયું છે આ ભાગ લઈ શકશે આની અંદર? ડેફિનેટલી. જે લોકોને એક વિઝન છે, જે લોકોને એવું છે હેતુ કે મને આવનારા 5 વર્ષમાં જામનગરને આગળ લઈ જવું છે, મને મારા સિટીને રિપ્રેઝેન્ટ કરવું છે, તો એ ડેફિનેટલી આ સપનું જોવે અને આવે, સબમિટ કરે પોતાની પિચ, પોતાના ધંધાને અને આગળ વધારો જામનગર. જામનગર સમિટ 2030 એક લોકોને એક સ્ટેજ આપવા માગે છે. યસ, ડેફિનેટલી. એક લોકોને તક આપવા માંગે છે કે તમે તમારા સિટીને આગળ વધારો, તમારા ધંધાને આગળ વધારો. આ જે છે ધારો કે આરામ હોટલ ખાતેનો જે કાર્યક્રમ છે એની અંદર 10, 11 અને 12 માર્ચના રોજ થશે. યસ, 10, 11ના નોર્મલ ક્રાઉડ હશે અને 12 તારીખે સ્પેશિયલી વિમેન્સ માટે જ રાખ્યું છે. એટલે આ રીતે તમે જોયું કે આ રાજલબેન પૂજારા હતા, ઉંમર નાની છે પણ પીઠતા કલ્પના બહારની છે. તમે જોયું, સાંભળ્યું, એના વિચારો પણ ઊંચા છે. અને ખાસ કરીને રાજેશભાઈ ગાંધીએ છેલ્લા લગભગ આ 1.5-2 મહિનાથી આ મુવમેન્ટ ઉપાડી છે, પણ એટલા બધા એના સ્ટાફને તૈયાર કર્યા છે, એને એટલું બધું માર્ગદર્શન આપ્યું છે કે એ અત્યારથી જ 2030ના સપના જોવાનું ચાલુ કર્યા છે. અને આવતા દિવસોમાં જામનગરની જનતાને પણ આ વાસ્તવિકમાં પણ જોવા મળશે, કારણ કે જે પ્રમાણે નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે, જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે, અને ખાસ કરીને વાત આવી આઈડિયાની, તો આઈડિયા તમારે મારે બધા પાસે હોય પણ આપણે એને પરિપૂર્ણ નથી કરી શકતા. તો પણ આ રાજેશભાઈ ગાંધી આપણને સ્ટેજ આપ્યું છે. એટલે આ રીતના જે કાર્યક્રમ છે, આજે વુમન ડે છે, અને ખાસ કરીને એમને આજે ઇન્ટરવ્યૂમાં પણ આ મહિલાને જ આગળ કર્યા છે, ખાસ કરીને રાજલબેન પૂજારાને. પણ એ પણ એજ્યુકેટેડ છે અને ખાસ કરીને કલાપ્રેમી છે, પોતે એક અભિનેત્રી પણ હતા. એટલે આ રીતે અભિનેત્રી પણ છે, અત્યારે ઓલરેડી ભૂતપૂર્વ નથી થઈ ગયા, અત્યારે કરંટમાં પણ છે. પણ આ એને એક જામનગર પોતાનું વતન છે, એટલે એમાં આ નાની મોટી રાજેશભાઈ ગાંધી તરફથી ઓફર આવી અને રાજેશભાઈ ગાંધીએ પણ એને એટલા બધા હાઇલાઇટ કર્યા છે, ટૂંકમાં એને આગળ વધાર્યા છે કે આવતા દિવસોમાં જામનગર છે એ જામનગર સમિટ 2030નું જે સપનું જોયું છે રાજેશભાઈ ગાંધીએ, એ સપનું પણ આવતા દિવસોમાં એ પૂર્ણ કરશે. અને જામનગરના લોકોને સાથે રાખીને કામ કરવા માગે છે, એટલે જ તમારા લોકોનો આઈડિયા માગવા ને સાથે લઈ જવા માગે છે, જેથી કરીને નાનો મોટો આઈડિયા કોઈના, કારણ કે કોઈ પણ બિઝનેસમેન હોય, કોઈ પણ ડેવલપર હોય, કોઈ પણ આગળ વધવા, કારણ કે અદાણી પરિવાર છે કે અંબાણી પરિવાર છે, એ પણ જેન્યુન લોકોના આઈડિયા લેતા હોય છે, એમાંથી એનો પોતાનો વ્યક્તિગત વિકાસ થતો હોય. તો આ રીતે રાજેશભાઈ ગાંધી પણ આ જ કરવા માગે છે કે જે લોકોના મંતવ્ય જાણી લે, જામનગરનું એને શું સપનું જોયું છે, કઈ ટાઈપની વાત છે, અને જે લોકોનું સપનું કે જેનો આઈડિયા સુપર હશે એને એ લોકો એકદમ એટલી બધી આગળ વધારશે કે જામનગર પણ જોતું રહી જશે.